ઓમ નમઃ શિવાય ભક્તો, આપ સૌને આષાઢ માસની અમાસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પ્રિય ભક્તો, આજના વિડીયોમાં આપણે આષાઢ માસની અમાસ તિથિ વિશે વાત કરીશું। અમાસ કયા દિવસે છે, અમાસ કયા દિવસે ઉજવવામાં આવશે, સૂર્યોદયથી તિથિનું શું મહત્વ છે, તો આ દિવસે આષાઢ માસની અમાસ પર કરવામાં આવતા દાન પુણ્યના કયા દિવસે કરવામાં આવશે અને જે વ્રત કરવામાં આવે છે તે કયા દિવસે કરવામાં આવશે। આ રીતે આષાઢ અમાસ વિશે સંપૂર્ણ માહિતી આપને આપવામાં આવશે કે શું નિયમો છે, શું વિધિ છે, કેવી રીતે પૂજા કરવી, દાન કરવાથી કયું ફળ મળે છે। અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ ખૂબ જરૂરી છે, તો પિતૃઓને કેવી રીતે તૃપ્ત કરવા, કયું કાર્ય છે જે કરવાથી અમાસના દિવસે પિતૃઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને પિતૃઓને કેવી રીતે તર્પણ કરવું, પિતૃઓના નામે શું દાન આપવું જોઈએ, જો બ્રાહ્મણને ભોજન ન કરાવી શકાય તો કઈ વસ્તુઓ છે જે ફક્ત બજારમાંથી લઈને પણ તમારા પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમારા પિતૃઓનું તર્પણ ઝડપથી થઈ જાય છે। આ રીતે સંપૂર્ણ શાસ્ત્રીય માહિતી આપને આપવામાં આવશે। તેથી મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો। ચાલો શરૂઆત કરીએ। મિત્રો, અમાસ તિથિ એ પિતૃઓને સમર્પિત તિથિ છે। આ દિવસે પિતૃઓના નામે દાન, પુણ્ય, તર્પણ વગેરેનું ખૂબ મહત્વ છે। આ દિવસે જેટલું દાન કરશો, પવિત્ર નદીમાં સ્નાન કરશો, પિતૃઓનું તર્પણ કરશો, તેટલું વધુ કલ્યાણ થશે, એવું શાસ્ત્રો કહે છે। સૌથી પહેલાં પિતૃઓના તર્પણ સાથે સંબંધિત પિતૃઓ માટે શું કરવું જોઈએ તે વિશે જણાવીશું। કયા કાર્યો છે જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીં તો ભયંકર અનર્થ થાય છે। ત્યારબાદ આ દિવસે કરવામાં આવતા વ્રતની વિધિ વિશે જણાવીશું। સૌથી પહેલાં આપે સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ। પ્રયાસ કરો કે બ્રહ્મ મુહૂર્તમાં, એટલે કે સવારે 3:30 થી 4 વાગ્યાની આસપાસ, કારણ કે હવે દિવસો લાંબા ચાલે છે અને સૂર્યોદય 5:30 સુધી થઈ જાય છે। આથી બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદય પહેલાં જરૂરી છે। સ્નાન માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ। જો તમારા માટે ગંગાજી કે અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા જવું શક્ય હોય તો ખૂબ ઉત્તમ રહેશે, પરંતુ દરેક માટે આ શક્ય નથી। એવી સ્થિતિમાં આપ ઘરે જ ગંગા સ્નાન કરી શકો છો। જ્યારે આપ સ્નાન માટે પાણી ભરો, જે પણ પાત્રમાં ભરો તેને સારી રીતે ધોઈ લો, તેમાં પહેલાં ગંગાજળ નાખો, પછી શુદ્ધ પાણી ભરો અને ઉત્તર દિશા તરફ મુખ કરીને હર હર ગંગે બોલતા સ્નાન કરો। આનાથી ગંગા સ્નાનનું ફળ મળશે। આ શાસ્ત્રીય વિધાન છે। જે લોકો કોઈ કારણસર ગંગા સ્નાન માટે જઈ ન શકે તેઓ આ રીતે સ્નાન કરીને ગંગા સ્નાનનું ફળ મેળવી શકે છે। પ્રથમ તો આ પવિત્ર સ્નાન કરવું જોઈએ, કારણ કે અમાસની તિથિના દેવતા કોણ છે તેનું એક મોટું કારણ છે। પિતૃદેવોનું સંચાલન એવું છે કે આપણા 15 દિવસ તેમની એક રાત હોય છે અને આગળના 15 દિવસ તેમનો એક દિવસ હોય છે। આપણા એક મહિનામાં તેમની એક રાત અને એક દિવસ હોય છે। અમાસની તિથિએ તેમની સવાર હોય છે, તે દિવસે તેઓ ઉઠે છે। અમાસથી પૂર્ણિમા સુધી તેમનો દિવસકાળ હોય છે। આ રીતે સમજો કે તેઓ ઉઠ્યા છે તો તેમને ભૂખ પણ લાગી હશે, તેમને પોતાના સ્વજનોની યાદ પણ આવતી હશે। જેમ આપ સવારે ઉઠો અને તમારા પ્રિયજનો તમારા માટે સારું ભોજન બનાવે તો તમને કેટલું સારું લાગે? આપ પ્રસન્ન થાઓ છો અને એવું લાગે કે મારા સ્વજનો મને કેટલો પ્રેમ કરે છે। આપ તેમના પર હંમેશા કૃપા કરો છો। સવારે ઉઠતા જ સારું ભોજન મળે તો એવું લાગે કે મારા સ્વજનો મારા માટે કેટલું વિચારે છે। આપ પ્રસન્ન રહો છો અને તેમના માટે સમર્પિત રહો છો, તેમના ભલા માટે સારા કાર્યો કરો છો। અમાસનો દિવસ પિતૃઓની સવારનો સમય હોય છે। આ દિવસે તેમને યાદ કરીએ, પ્રણામ કરીએ, તેમને જળ અર્પણ કરીએ, ભોજનની સામગ્રી અર્પણ કરીએ તો તેમનામાં એ ભાવના જાગે છે કે આપ તેમને કેટલું મહત્વ આપો છો, કેટલો પ્રેમ અને સ્નેહ કરો છો। આનાથી તેઓ પ્રસન્ન થાય છે, ભોજનથી તૃપ્ત થાય છે અને જ્યારે તેઓ તૃપ્ત અને પ્રસન્ન હશે તો આપ પર કૃપા કરશે, તેમનો આશીર્વાદ આપને મળશે અને તે પ્રમાણે ફળ પણ મળશે। ભગવાન નારાયણ પોતે કહે છે કે પહેલાં પિતૃઓની પૂજા કરો, પિતૃઓ પ્રસન્ન થશે તો દેવતા આપોઆપ પ્રસન્ન થઈ જશે। આથી પિતૃઓની પ્રસન્નતા ખૂબ જરૂરી છે। હવે અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ? સૌથી શ્રેષ્ઠ કાર્ય એ છે કે 15 થી 20 મિનિટનો સમય લાગે છે, જે કરવાથી પિતૃઓની તૃપ્તિ અને મુક્તિ થાય છે। જો તમારા કોઈ પિતૃ ક્યાંક અટવાયેલા હશે, જેમની મુક્તિ ન થઈ હોય તો આ કાર્યથી તેમની મુક્તિ થઈ જશે। એક પિત્તળનો લોટો લો, તેમાં પહેલાં થોડું ગંગાજળ નાખો, પછી શુદ્ધ જળ ભરો, થોડા કાળા તલ નાખો, થોડું કાચું દૂધ નાખો, સફેદ ફૂલ મળે તો નાખો, એક તુલસીનું પાન નાખો। આ સામગ્રી લોટામાં નાખવાની છે।
પછી દક્ષિણ દિશા તરફ મુખ કરીને ગીતાના 7મા અધ્યાયનું શ્રવણ કરો. જો વાંચી ન શકો તો કોઈ વાંધો નહીં, શ્રવણ કરો. ગીતાનો 7મો અધ્યાય સાંભળ્યા પછી ભગવાન નારાયણને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મેં ગીતાનો 7મો અધ્યાય સાંભળ્યો. તેનું જે પણ પુણ્ય હોય તે હું મારા પિતૃઓને સમર્પિત કરું છું. આપ અહીં પિતૃઓના નામ લઈ શકો છો. દિલથી કહી શકો છો કે અમુક પિતૃને આ પુણ્ય અર્પણ કરું છું. પછી તે જ જળથી પિતૃઓનું તર્પણ કરો. એક મોટું પાત્ર લો, તેમાં તર્પણ કરો. જમણા હાથના અંગૂઠા અને આંગળી વચ્ચેના ભાગથી જળ અર્પણ કરો. પિતૃઓનું સ્મરણ કરતા તેમને જળ અર્પણ કરો. ત્યારબાદ આ જ જળ પીપળાના ઝાડની જળમાં અર્પણ કરો. એવી રીતે ચઢાવો કે કોઈના પગમાં ના આવે. જળ ચઢાવતી વખતે પિતૃઓનું સ્મરણ કરો. હું આ જળ અને ગીતાના 7મા અધ્યાયનું પુણ્ય આપને અર્પણ કરું છું. કૃપા કરીને સ્વીકારો અને આશીર્વાદ આપો. જો તમારા જીવનમાં કોઈ સંકટ, પરેશાની કે મુશ્કેલી હોય તો તેનું વર્ણન પણ પિતૃઓને કરો. તમારા પિતૃઓ જ તમારા જીવનના સંકટો દૂર કરી શકે છે. શાસ્ત્રો કહે છે કે આર્થિક પરેશાની, રોજગારની સમસ્યા, લગ્ન ન થવું, સંતાન ન થવું, આ બધાનું કારણ પિતૃદોષ કે પિતૃઓની નારાજગી હોઈ શકે છે. આવી સમસ્યાઓ હોય તો આ ઉપાય ચોક્કસ કરો. 4-5 અમાસ પસાર થશે તો તમને ફાયદો દેખાશે. જો પીપળાનું ઝાડ ન હોય તો શું કરવું? જો અમાસ રવિવારે આવે તો પીપળાને જળ ન ચડાવો, કારણ કે રવિવારે પીપળામાં માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીનો વાસ હોય છે. જો રવિવારે પીપળાને જળ ચઢાવશો તો તે ઘરમાં આવશે અને દારિદ્ર્ય આવી શકે છે. આથી રવિવારે પીપળાને જળ ચડાવવાની મનાઈ છે. ધ્યાન રાખો કે જળ એવી રીતે ચઢાવો કે કોઈના પગમાં ના આવે. જળ ચડાવવાનો ઉત્તમ સમય એટલે કુતુબનો સમય. આ દરેક શહેરમાં અલગ અલગ હોય છે, પરંતુ ભારત વર્ષમાં સામાન્ય રીતે સવારે 11:30 થી 12:15નો સમય હોય છે, જેમાં કુતુબ થાય છે. આ સમયે કાર્ય કરી લો. બ્રાહ્મણને ભોજન માટે નિમંત્રણ આપો. આજકાલ લોકોને ઓફિસ જવાની ઉતાવળ હોય છે, તો એક કાર્ય કરો. ફળ લો, દૂધનું પેકેટ લો અને તે બ્રાહ્મણને દાન આપો. અમાસના નિયમ પ્રમાણે જ્યાં સુધી પિતૃઓની પૂજા ન થાય ત્યાં સુધી ઘરનો ગેસ સ્ટવ પણ ન ચાલુ કરવો જોઈએ. આથી આ દાન પુણ્યનું કાર્ય સવારે સવારે કરી લો. પછી બાકીના કાર્યો કરો. દાન મંદિરમાં કે યોગ્ય બ્રાહ્મણને આપો. જમણા હાથમાં જળ લો અને બોલો, શ્રી વિષ્ણુ, શ્રી વિષ્ણુ, શ્રી વિષ્ણુ. તમારું નામ, ગોત્ર, જે સ્થળે સંકલ્પ કરો છો તેનું ઘર નંબર, વિસ્તાર, શહેર, આષાઢ માસ, અમાસ તિથિ, પુણ્ય ભોજન રૂપે દાન સંકલ્પ કરું છું. શ્રી વિષ્ણુ શરણમ બોલીને સામગ્રીની આસપાસ હાથ ફેરવી જળ છોડો અને મંદિરમાં દાન આપો. આ દાન સીધું તમારા પિતૃઓને પહોંચશે. આ કાર્ય અમાસના દિવસે અવશ્ય કરો. જે દિવસે આપ આ નિયમ બનાવશો, થોડા સમયમાં તમને ફરક દેખાશે કે તમારી સ્થિતિ પહેલાં કેવી હતી અને હવે કેવી સુધરી. જ્યારે સમય બદલાય છે ત્યારે આપને સમજાય છે કે પિતૃદોષ હોય છે કે નહીં. આથી અમાસના દિવસે પિતૃઓના નામે આ કાર્ય અવશ્ય કરો. મિત્રો, અમાસ પર ભગવાન શંકરનું વ્રત કરવામાં આવે છે, પતિની લાંબી આયુ, સુખ સંપત્તિ અને ઘરની પ્રસન્નતા માટે. આમાં ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા થાય છે. માતા લક્ષ્મીની પૂજા પણ થાય છે. વ્રતની વિધિ એ છે કે સવારે ઉઠીને સ્નાન કરી 5 ઉપચારથી ભગવાનની પૂજા કરો. પૂજા માટે પહેલા ચોકી પર ભગવાનની સ્થાપના કરો. પછી ફૂલ અર્પણ કરો. પ્રભુ, આ ફૂલ આસન રૂપે અર્પણ કરું છું, સ્વીકારો. ભગવાનને સ્નાન કરાવો, પંચામૃતથી સ્નાન કરાવો. પછી વસ્ત્ર રૂપે મૌલીનો ટુકડો અર્પણ કરો. ધૂપદીપ કરો, ભોગ લગાવો, આરતી કરો અને પુષ્પાંજલિ કરો. પુષ્પાંજલિમાં ક્ષમા પ્રાર્થના કરો કે પ્રભુ, અમારી પૂજામાં કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરો અને દયાના આશીર્વાદ આપો. મિત્રો, અમાસના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા, નહીં તો ભારે નુકસાન થઈ શકે છે. અમાસના દિવસે કોઈ ઝાડ છોડની ડાળી, પાંદડું કે કંઈ પણ ન તોડવું, નહીં તો નુકસાન થાય છે. ફૂલનો છોડ હોય તો ફૂલ પણ ન તોડવું, કારણ કે તેનો પણ દોષ લાગે છે. બીજું, અમાસના દિવસે બીજાનું અન્ન ન ખાવું. ભંડારો હોય તો પણ ન ખાવું. શાસ્ત્રો કહે છે કે જો પંડિતજી પ્રસાદ આપે તો તેની સામે કંઈક અર્પણ કરવું જોઈએ. બિના અર્પણે પ્રસાદ ન લેવો, નહીં તો આખા મહિનાના પુણ્યકર્મો બીજાને ચાલ્યા જાય. અમાસની તિથિ 24 જૂનના રોજ સાંજે 6:59 શરૂ થશે અને 25 જૂનના રોજ સાંજે 4:27 સમાપ્ત થશે. અમાસના દાન પુણ્ય, પિતૃ કાર્ય વગેરે 25 જૂને કરો. સવારે 5:25 થી 10:40 સમય ઉત્તમ છે. આ સમયમાં કાર્ય કરશો તો કલ્યાણ જ કલ્યાણ થશે. મિત્રો, તમને આ વિડીયો કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલો. ફરી મળીશું એક અન્ય રસપ્રદ વિડીયો સાથે. ધન્યવાદ.
જય શ્રી કૃષ્ણ.